ઉદાહરણ 1 સાઇન ઇનવર્સ 1/√2 ની મુખ્ય કિંમત મેળવો. તો આપણે ઉદાહરણના ક્વેશ્ચન જોઈએ. એમાં ક્વેશ્ચન આપણી પાસે આપેલ છે સાઇન ઇનવર્સ 1/√2. તો આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર શીખ્યા તે રીતે સાઇન ઇનવર્સ એમ રહેશે. અને 1/√2 ક્યારે લખી શકો? તો કે સાઇન π/4 કોષ્ટકની અંદર આપણે શીખ્યા તો એની અંદર વચ્ચે જે 1/√2 આવે છે તેની કિંમત છે સાઇન π/4. હવે સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ એટલે આપણે π/4 લખી. હવે π/4 નો વિસ્તાર લખવો હોય તો વિસ્તાર છે આપણી પાસે ક્લોઝ ઇન્ટરવલમાં -π/2 અને π/2 ની વચ્ચે. તો આપણો આન્સર ફાઇનલ π/4. 2 કોટ ઇનવર્સ -1/√3 ની કિંમત મુખ્ય કિંમત મેળવો. ચાલો અહીંયા આપણને કોટ ઇનવર્સ આપેલો છે ઇનવર્સ અને -1/√3. તો પહેલા માઇનસનું આપણે સોલ્યુશન કરવું પડશે. ક્વેશ્ચન આપણી પાસે આપેલ છે કોટ ઇનવર્સ -1/√3. ઇનવર્સ માટેનું આપણી પાસે સૂત્ર હતું જેમાં સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન, કોટ, સેક અને કોસેક. તો આ ત્રણ કન્ડિશન માટે આપણે આગળ પાઈ માઇનસ લખતા હતા યાદ હોય તો, અને આની આગળ માઇનસ નિશાની. તો જો કોટ આપેલ છે આપણી પાસે, કોટ આ વિસ્તારમાં કોટ આવે, આપણે પ્રસ્તાવનાના અંદર શીખ્યા તેમાં. તો કોટ જ્યારે માઇનસ અહીંયા આવે તો એનો મતલબ આપણે -x નું સૂત્ર લખશું, પાઈ માઇનસ લખવાનું રહેશે. તો આપણે એક આ સૂત્રનો ઉપયોગ કરશું. એના કોટ ઇનવર્સ -x હોય તો લખી શકો પાઈ માઇનસ કોટ ઇનવર્સ x. તો આ સૂત્રનો એપ્લાય આપણે કરશું આની અંદર. તો પહેલા આપણે લખી શકીશું કે પાઈ માઇનસ નિશાની એમના કોટ ઇનવર્સ x ની જગ્યાએ અહીં આપેલું છે 1/√3 કોટ ઇનવર્સ 1/√3. તો પહેલા સૌપ્રથમ માઇનસ આપેલું હતું અને ઇનવર્સ આપેલું, એના માટેનું આપણે સૂત્ર એપ્લાય કર્યું. ત્યારબાદ આપણે લખી શકીએ પાઈ માઇનસ એમ નામ કોટ ઇનવર્સ એમ નામ. હવે 1/√3 ક્યારે લખી શકો તમે? તો π/3 ની કિંમત છે 1/√3 કોટ માટે. તો આપણને યાદ હોય તો એ ડાયરેક્ટ આપણે કોટ π/3 થાય. કોષ્ટક યાદ હોય, કોષ્ટકનું આપણું મેથડ એક કોષ્ટક ધ્યાનમાં રાખવાનું. કોષ્ટક આપણે ફટાફટ દોરી નાખવાનું. સાઇન કોસની વેલ્યુ યાદ હોય એના આધારે તમે લખી શકો. તો 1/√3 એટલે કોટ π/3 ની કિંમત. કોટ અને કોટ ઇનવર્સ કેન્સલ વિચારી એટલે આપણે લખી શકીએ પાઈ માઇનસ π/3. ચોકડી ગુણાકાર કરશું, અહીંયા 3 અહીંયા ગુણાય છે 3 પાઈ માઇનસ પાઈ છેદમાં 3 એમને લસા લઈશું. 3 પાઈમાંથી પાઈ કટ કરવી એટલે 2 પાઈ/3. આ આપણો આન્સર થયો. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. જેનો કિંમત આપણને વિસ્તાર લખવો હોય તો વિસ્તાર 0 અને પાઈની વચ્ચે હોય છે કોટ ઇનવર્સ. તો આપણો વિસ્તાર થયો આન્સરની અંદર. તો પહેલા ક્વેશ્ચનની અંદર આપણે સાબિત કરવાનો કીધો છે બંને ક્વેશ્ચન. તો પહેલો ક્વેશ્ચન ડાબી બાજુ આપેલો છે અને જમણી બાજુનો આન્સર લાવવાનો છે. અને એક ટર્મ્સ કન્ડિશન આપણને આપેલ છે -1/√2 અને 1/√2 ની વચ્ચે. તો આને સાવ વિસ્તારમાં લાવીને સોલ્વ પણ કરી શકાય. તો પહેલા આપણે ડાયરેક્ટ મેથડથી આપણે એને સોલ્વ કરી નાખીએ કેવો આપણે આન્સર લઈએ. તો ડાબી બાજુ આપણને આપેલી છે તો ડાબી બાજુ બરાબર સાઇન ઇનવર્સ હાઉસમાં 2x રૂટ 1 - x². હવે આની અંદર ધારવું પડે જ્યારે સાઇન ઇનવર્સ આપ્યું અહીંયા સાઇન હોય ને તો સાઇન અને સાઇન ઇનવર્સ કેન્સલ થાય. તો x તમારી રીતે ધારવાનું જેનાથી અહીંયા સાઇન સ્વરૂપમાં આવે. તો તમે tan લો તો સોલ્વ નહીં થાય, કે સાઇન લેશો તો તરત આપણે સોલ્વ કરી શકશું. તો અહીંયા સાઇન સ્વરૂપમાં ધારવાનું, અંદાજ લગાડવાનો, રફ કાર્યમાં ચેક કરી લેવાનું એક્ઝામ્પલ તરીકે. તો એ મેથડથી તમે સોલ્વ કરી શકશો. તો x પહેલા ધારવાનું આપણે, ધારો કે x છે એની જગ્યાએ આપણે મૂકીએ સાઇન થીટા. પછી તરત આપણે સાઇનની આ બાજુ વિચારવાનું લાવવાનું એટલે સાઇન ઇનવર્સ લખી શકાય x બરાબર લખી શકો થીટા. તો જ્યાં થીટા આપેલો હોય ત્યાં તમે છેલ્લે લાસ્ટમાં સાઇન ઇનવર્સ x લખી શકશો. હવે પહેલા આપણી પાસે જે ક્વેશ્ચન આપેલો છે સાઇન ઇનવર્સ એમનો x ની જગ્યાએ કિંમત મૂકી દેવી, વેલ્યુ 2, x ની જગ્યાએ સાઇન થીટા. આ સાઇન થીટા રૂટ 1 - x ની જગ્યાએ સાઇન અને સ્ક્વેર છે એટલે સાઇન સ્ક્વેર થીટા હાઉસ પૂરો. હવે જો આ સૂત્ર આપણી પાસે દેખાય છે તો જ્યારે આવું આવે એટલે આપણે લખી શકીએ કોસ સ્ક્વેર. તો 1 - સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા છે.
આપણને ખબર સાઇન સ્ક્વેર બરાબરની આ બાજુ હોય તો પ્લસ થાય એટલે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1 લખાય. અહીંયા કોસ સ્ક્વેર થઈ ગયું તો સાઇન ઇનવર્સ એમના 2 સાઇન થીટા રૂટ આની જગ્યાએ કોસ સ્ક્વેર થીટા. સ્ક્વેર અને રૂટ કેન્સલ કરવીના પછીના સ્ટેપમાં તો આપણી પાસે સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા કોસ સ્ક્વેર અને રૂટ કેન્સલ એટલે કોસ થીટા. તો જો 2 સાઇન કોસ એટલે આનું સૂત્ર આપણી પાસે છે તો એ સૂત્ર એપ્લાય કરવી. સાઇન ઇનવર્સ આપણી પાસે આ સૂત્ર છે સાઇન 2 થીટા બરાબર લખાય 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. સાઇન 2 થીટા બરાબર આપણી પાસે છે સૂત્ર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ સૂત્ર એપ્લાય કર્યું તો આની જગ્યાએ આ લખી શકીએ આપણે. હવે સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ વિચારવી એટલે 2 થીટા. તો એના પહેલા આપણે કેન્સલ કરી એના વિના લખવી તેને પહેલા આ વિસ્તાર એનો છે એને પણ સોલ્વ કરવાનું હોય છે ઘણીવાર અને આપણે આ ક્વેશ્ચનની અંદર સોલ્વ કરવાનો પ્રયત્ન કરી કઈ રીતે વિસ્તારને આપણે સોલ્વ કરી શકીએ. તો આવી રીતના આપણે સાઈડમાં એમાં જોઈ લઈએ -1/√. તો -1/√2 અને 1/√2 ની વચમાં છે. તો સૌપ્રથમ જો 1/√2 આપણે ક્યારે દર્શાવી શકીએ આની અંદર તો એ વિસ્તારને આપણે પહેલા બતાવવાનું કે સાઇન જ્યારે સાઇન આપણી પાસે આપેલ છે તો એનો વિસ્તાર કોની વચ્ચે આવેલો તો સાઇન π/4 ની કિંમત આપણે લખી શકીએ. અહીંયા જો 1/√2 ક્યારે થાય સાઇન π/4 લખીએ કે નહીં તો અહીંયા લખી શકાય માઇનસ સાઇન π/4. તો આ રીતે એમાં દર્શાવી શકાય. અને જો x બરાબર શું દર્શાવી શકાય તો x બરાબર આપણને આપેલ છે સાઇન થીટા. કિંમત મૂકી દેવાની બધાની અહીંયા તો કે સાઇન π/4 આ રીતે દર્શાવી શકાય. હવે તો આપણો વિસ્તાર આવી ગયો બધી બધું સાઇન આપણે કેન્સલ કરી દઈએ એટલે આપણી પાસે આવશે કે -π/4 લેસ ધેન ઇક્વલ ટુ સાઇન થીટા એટલે આપણી પાસે સાઇન કેન્સલ સાઇન બધી બધું જતા રહે ત્રણેય બાજુ એટલે થીટા વધે. અહીંયા આપણી પાસે π/4. હવે કેટલા આપણી પાસે આપણે થીટા આગળ કેટલા ગુણાય 2 તો બધાને 2 વડે આપણે ગુણવાના છે એટલે -2 વડે અહીંયા ગુણી તો 2π/4 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ 2π/4. પછી 2 ના ટેબલમાં કેન્સલ અહીંયા 2 ના ટેબલમાં કેન્સલ એટલે -π/2 લેસ ધેન ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/2. જો આપણે વિસ્તાર મળ્યો -π/2 અને π/2 ની વચ્ચે સાઇન ત્યારે આપણે સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ કરવી અને 2 થીટા 2 એમના થીટાની જગ્યાએ આપણે લખી શકીએ સાઇન ઇનવર્સ x. અહીં લખીએ સાઇન ઇનવર્સ x. આ આપણો જમણી બાજુનો ભાગ થયો. આમ લખી શકાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે આપણી પાસે. ત્યારબાદ આપણે બીજા ક્વેશ્ચનનો સોલ્વ કરી તો બીજો ક્વેશ્ચન આપણી પાસે આની અંદર આપેલો છે. તો પહેલા ક્વેશ્ચનની અંદર સાઇન ઇનવર્સ 2x નું જે સાબિત કરવાનું હતું એનો તે આપણે લેવાનો છે. તો બીજા ક્વેશ્ચનની અંદર સાઇન ઇનવર્સ 2x રૂટ 1 - x² અને સાબિત કરવાનું છે એની અંદર તો 2 cos ઇનવર્સ x આપણે આ સાબિત કરવાનું છે. પહેલા ક્વેશ્ચનની અંદર આપણી પાસે 2 sin ઇનવર્સ x હતું. બીજા ક્વેશ્ચનની અંદર 2 cos ઇનવર્સ x સાબિત કરવાનો પ્રયત્ન કરશું. તો જેમ આપણે પહેલા ક્વેશ્ચનની અંદર સાઇન સપોઝ કર્યું હતું x બરાબર સાઇન થીટા તો અહીંયા કોસ સાબિત કરવાનું છે એટલે આપણે કોસના સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરશું. તો આમાં આપણે કોસ ધારવાનું છે. આપણે આમાં ધારીએ પહેલા ક્વેશ્ચન આપણને આપેલો છે ડાબી બાજુ બરાબર સાઇન ઇનવર્સ 2x રૂટ 1 - x². હવે ધારો કે તો x બરાબર કોસ થીટા તો કોસ ઇનવર્સ x બરાબર થીટા લખાય કોસ આ બાજુ જાય એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે લખીએ કિંમત મૂકીએ તો સાઇન ઇનવર્સ એમના અહીંયા લખીએ કૌંસની અંદર 2 cos થીટા રૂટ 1 - cos સ્ક્વેર થીટા. હવે એ જ રીતે બતાવી કે અહીંયા જો 1 - cos સ્ક્વેર થીટા છે તો અહીંયા 1 - sin સ્ક્વેર ની જગ્યાએ આપણે cos લખ્યું હતું. અહીંયા 1 - sin સ્ક્વેર બરાબર cos સ્ક્વેર. તો આપણે અહીંયા દર્શાવશું સાઇન ઇનવર્સ 2 cos થીટા તો અહીંયા રૂટની અંદર 1 - sin cos સ્ક્વેર તો sin સ્ક્વેર બતાવી શકાય. સૂત્ર બંને માટે એક જ આવશે. પછી રૂટ અને સ્ક્વેર કેન્સલ થઈ જાય એટલે આપણી પાસે વધે છે સાઇન ઇનવર્સ
2 cos થીટા sin થીટા. હવે આનું સૂત્ર પાછું હતું નહીં જ આપણે વાપરીશું. તો sin ઇનવર્સ sin 2 થીટા. હવે જો અહીં આપણે sin સ્વરૂપમાં આવી ગયું બંને, તો sin અને sin ઇનવર્સ બંનેને આપણે કેન્સલ કરવાનો છે. તો એટલે આપણી પાસે આવશે લાસ્ટમાં 2 થીટા. થીટા બરાબર આપણે જે સપોઝ કરેલો હતો તો એ મૂકી દેવાનું છે cos ઇનવર્સ x. તો 2 cos ઇનવર્સ x. તો આ આપણી જમણી બાજુ થઈ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે આ સાબિત થાય છે. પણ આના વિસ્તારમાં પહેલા ઘણીવાર વિસ્તાર આપેલો હોય, તો વિસ્તારમાં સાબિત કરવો હોય તો એ બતાવી શકાય વિસ્તાર એનો અલગથી. તો એ જ રીતે અહીં આપણે આગળ ભણ્યા ક્વેશ્ચનની અંદર આનો વિસ્તાર પણ આપેલો છે. તો આ એનો વિસ્તાર આપણી પાસે છે 1/√2 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1. તો આ વિસ્તારને આપણે સાબિત કરવો હોય તો એને કઈ રીતે આપણે સોલ્વ કરીએ છીએ? તો પહેલા આપણે એને 0 અને પાઈની વચમાં લાવવાનો પ્રયત્ન કરીએ. 0π/2 વચમાં આના વિસ્તાર લાવીએ એટલે ખબર પડે. તો 1/√2 ક્યારે લખાય કોસમાં? તો કે cos π/4 ની કિંમત 1/√2 થાય. લેસ ધેન ઇક્વલ ટુ એક્સની જગ્યાએ આપણે cos થીટા લખવાનું રહેશે. લેસ ધેન ઇક્વલ ટુ 1 ક્યારે લખીએ? cos 0 ની કિંમત 1 હોય. આની અંદર આપણે કોષ્ટક યાદ હોવું જોઈએ એટલે આપણે બધી કિંમત મૂકી આવી. તો 1 એટલે cos 0, x એટલે cos થીટા લખીએ કંઈ આપણે, 1/√2 એટલે cos π/4, બંનેની કિંમત સરખી થાય. cos કેન્સલ એટલે π/4 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ 0. અહીંયા આપણે π/4 આવ્યું, અહીંયા 0 અને થીટા. હવે બધા અહીંયા જો 2 આપેલા છે તો બધાને 2 વડે ગુણી નાખીએ. 2 વડે ગુણો એટલે 2π/4 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ 2 વડે ગુણો એટલે અહીંયા 0 થઈ જાય. 2 વડે ગુણો એટલે 2ના ટેબલમાં આવશે. આ રીતે થઈ ગયું એટલે π/2 આવ્યું. હવે જો π/4 છે, અહીંયા π/4 છે એ મોટી કિંમત થઈ જાય એના કરતાં 0 થી મોટો થઈ ગયો π/2. એટલે આ વિસ્તાર આપણે બદલી જાય. લેસ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને 0 અને π/2 ની વચ્ચે. તો આ રીતે એનું જ્યારે કિંમત ઉમેરો ત્યારે પ્રથમ ચરણની અંદર cos કેવું છે? ઘટતું વિધેય છે પ્રથમ ચરણની અંદર, અને બીજા ચરણની અંદર વધતું. તો એટલે આ ગોઠવો આપણે એને એવી રીતના 0 અને π/2 ની વચ્ચે. આવી રીતના પ્રથમ ચરણ આપણે બતાવીએ કે આમ ઉપર ચડતું હોય. અહીંયા 0 છે ને અહીંયા π/2 છે. 0 થી ઉપર આ કિંમત બનતી હોય એટલા માટે 0 અને π/2 ની વચમાં આવશે. ચરણ 4 tan ઇનવર્સ cos x upon 1 - sin x નો વિસ્તાર આપેલો છે, એનું સાદું રૂપ આપવાનું છે. તો આપણી પાસે ક્વેશ્ચન આપેલો છે tan ઇનવર્સ cos x upon 1 - sin x. જો આ ક્વેશ્ચનને થોડોક આપણે સોલ્વ કરવા માટે બધા સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે અલગ અલગ. જેમાં cos 2x નું સૂત્ર આપણી પાસે આપેલું છે. cos 2 થીટા આપણે સૂત્ર હતું એ ઉપયોગ કરી શકાય અહીંયા. તો આનું સૂત્ર હતું cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. તો આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરશું. અને sin 2 થીટા એને બરાબર આપણે લખીએ કે 2 sin થીટા ઇન્ટુ cos થીટા. તો જો અહીંયા આપણે 2 થીટા આપેલું છે તો અહીંયા થીટા લખ્યું બંને જગ્યાએ. અહીંયા 2 આપેલું છે તો અહીંયા થીટા હાફ લખ્યું. તો એ જ રીતે cos x આપેલું છે એનો હાફ આપણે લખીએ તો x/2 લખવું પડે. તો એ પહેલા સૂત્રનો અહીંયા એપ્લાય કરશું આ દાખલાને સોલ્વ કરવા માટે. એટલે ખાસ ધ્યાન રાખજો. IMP મોસ્ટ IMP છે. આ ઘણીવાર ક્વેશ્ચન પૂછાયેલો છે. માર્ચ 2023-22માં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. એટલે ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાય છે. તો આ ક્વેશ્ચનને આપણે કઈ રીતે એક હિન્ટ મળી જાય કઈ રીતે આને તો આપણે આન્સર સરળતાથી આવી જાય. તો આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો છે માર્ચ 23 અને 22માં ઘણીવાર. તો બોર્ડમાં 2-3 માર્કની અંદર પૂછાય. તો cos x એટલે આપણે પહેલા આ સૂત્રને એપ્લાય કરશું આની અંદર. તો cos x એટલે આપણે લખી શકીએ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર. એટલે અહીંયા લખીએ કે cos સ્ક્વેર x નો હાફ ખૂણો એટલે x/2 માઇનસ sin સ્ક્વેર x/2. cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર આના છેદમાં આ 1 છે એને પણ આપણે સૂત્રના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ છીએ. આવું સૂત્ર છે આપણે લખીએ કે sin સ્ક્વેર x આમાં હાફના સ્વરૂપમાં છે એટલે આપણે હાફના સ્વરૂપમાં ધ્યાન રાખીએ x/2 પ્લસ cos સ્ક્વેર x/2 બરાબર 1. તો અહીંયા બંને સ્ક્વેર હોય બંને ખૂણા સરખા હોય તો 1 લખી શકાય. sin cos હોવો જોઈએ તો અહીંયા 1 ની જગ્યાએ લખીએ કેમ કે બધે cos sin છે. અહીંયા cos sin સ્વરૂપમાં બધાને કન્વર્ટ કરી દેવાના. અહીંયા હું લખી શકું sin સ્ક્વેર x/2 પ્લસ
કોસ સ્ક્વેર x/2 માઇનસ સાઇન એક્સનું સૂત્ર આપણે આવા કરશું એટલે 2 સાઇન x/2 ઇન્ટુ કોસ x/2 આ આપણું સૂત્ર થયું. તો જુઓ હવે અહીંયા જો નિત્યસમનું સૂત્રનું એપ્લાય કરી શકાય તો a માઇનસ b નો હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર આ સૂત્ર અહીં એપ્લાય થાય છે. જો અહીં a સ્ક્વેર આપણને આપેલો છે કોસ અને a બરાબર કોસ કે તો કોસ આપણે કોસ x બરાબર a છે અને સાઇન x બરાબર b છે. અહીંયા નિત્યસમનું સૂત્ર આવે છે. જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો a માઇનસ b બીજા કૌંસમાં a પ્લસ b. તો આ નિત્યસમનું સૂત્રનો અહીંયા બંને જગ્યાએ એપ્લાય કરશું તો tan ઇનવર્સ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો a માઇનસ b ને a પ્લસ b એકવાર માઇનસ કોસ x/2 સાઇન x/2 અને બીજી વાર પ્લસ કોસ x/2 પ્લસ સાઇન x/2 આ આપણા સૂત્ર થયા બંને. ઓકે આખાના છેદમાં તો આ જો નિત્યસમ અને a કીધું અને b કીધું તો અહીંયા લખી શકાય કોસ x/2 માઇનસ છે એટલે માઇનસ સાઇન x/2 આખાનો સ્ક્વેર. જો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર આ રીતે ગોઠવાયેલું છે તો લખી શકાય a માઇનસ b નો હોલ સ્ક્વેર. હવે જો આ એક માઇનસ 2 વખત છે અહીંયા અને એક વખત આ કેન્સલ એટલે આપણી પાસે વધે છે tan ઇનવર્સ ઉપર કોસ x/2 પ્લસ સાઇન x/2 છેદમાં કોસ x/2 માઇનસ સાઇન x/2. જ્યારે આવા સ્વરૂપમાં આવે એકવાર પ્લસ એકવાર માઇનસ કોસ સાઇન સ્વરૂપમાં ત્યારે આપણે હંમેશા અહીં tan લાવવું છે તો સાઇનના છેદમાં કોસ હોય તો tan લખીએ કે તો બધાને કોસ x/2 વડે ભાગી નાખવાનું એટલે 1 થઈ જાય અને અહીંયા tan થઈ જાય તો tan ઇનવર્સ કૌંસમાં તો શું કરશું કોસ x/2 વડે ભાગતા બધી જગ્યાએ આપણે કોસ x/2 વડે ભાગવાનું છે તો કોસ x/2 ના છેદમાં કોસ x/2 એટલે 1 પ્લસ અહીંયા કોસ x/2 હોય છેદમાં તો લખીએ કે tan x/2 આખાના છેદમાં કોસ અહીંયા છેદમાં મૂકીએ તો 1 માઇનસ અહીંયા કોસ x/2 હોય છેદમાં તો tan થયું x/2. જ્યારે આ સ્ટેપ આવે ને તો ડાયરેક્ટ તમે આનું સૂત્ર લખવું હોય તો લખીએ કાંઈ ને ઘણી વાર સાબિત પણ કરી શકાય છે. તો આવું જ્યારે 1 પ્લસ tan x/2 1 માઇનસ tan x/2 આવે ત્યારે એનું સૂત્ર છે tan ઇનવર્સ અહીંયા લખી કે tan π/4 પ્લસ x/2 આ લખી શકાય અને tan ઇનવર્સ બંને કેન્સલ એટલે આપણી પાસે લાસ્ટમાં આવે π/4 પ્લસ x/2. આ પરિણામ ઉપરથી આપણને ખબર પડી જાય આ આપણો ફાઇનલ આન્સર છે. આ કિંમત શોધવાની હવે x બરાબર સપોઝ કર્યો હોય તો લખી શકાય આમાં સપોઝ નથી કર્યો એટલે આપણે આ ફાઇનલ એની કિંમત થઈ તો આ રીતે એને આન્સર ગોતી શકાય અથવા તમે આને સોલ્વ કરો તો એટલે tan π/4 આપણે સોલ્વ કર્યો છે પહેલાં tan π/4 થાય પ્લસ tan x/2 અહીંયા 1 માઇનસ tan π/4 ઇન્ટુ tan x/2 આ સૂત્ર છે આપણી પાસે tan x પ્લસ y એનું સૂત્ર છે tan x tan y upon 1 માઇનસ tan x tan y આ સૂત્રનો અહીં એપ્લાય કરો ડાયરેક્ટ પણ લખી શકાય આ રીતે. ઓકે ઉદાહરણ 5 cot ઇનવર્સ 1/x² - 1 સાદા સ્વરૂપમાં દર્શાવો. cot ઇનવર્સ છે અંદર જો cot આવે તો કેન્સલ થઈ જાય અને આપણો આન્સર આવી જાય. તો જો અહીંયા 1 છે તો છેદમાં એવું તમે ધારો જેનાથી 1 છેદમાં tan થાય ને તો 1/tan એટલે cot લખી શકો તો cot અને cot ઇનવર્સ એટલે નીચે આપણે tan હોવો જોઈએ. તો એવા સ્વરૂપમાં લાવવા માટે પહેલા આપણે શું કરશું અને તો આને ધારી લેવાનું છે પહેલા તો x બરાબર હું ધારશો જેનાથી આ tan સ્વરૂપમાં થઈ જાય. તો tan ધારી ન શકાય tan સ્ક્વેર ધારો તો તમને એ સ્વરૂપમાં કન્વર્ટ નહીં કરી શકો. તો અહીંયા એક સૂત્ર છે આપણે ધ્યાનમાં આવે તો x બરાબર આપણે ધારશું x બરાબર sec થીટા. અહીંયા જો x ની જગ્યાએ sec થીટા ધારો તો તમને એક સરળતાથી સોલ્વ કરી શકશો આ દાખલાને. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો sec પહેલા આ બાજુ લઈ જઈશું એટલે આપણે લખીએ કે sec ઇનવર્સ x બરાબર થીટા. કઈ રીતે તો જો અહીંયા મૂકીએ કિંમત cot ઇનવર્સ કૌંસમાં 1/રૂટ x ની જગ્યાએ sec સ્ક્વેર થીટા -1 આવું પૂરું.
હવે આપણી પાસે એક સૂત્ર છે જે નિત્યસમનું સાઇન કોસ ટેન કોટ સેક કોસેક આ એક આપણી પાસે સૂત્ર છે ને 1 હતું. તેમાં જો આ એક મેથડ આપણે શીખાતા પ્રસ્તાવનાની અંદર, તો જેમાં આ મેથડ એક આવ્યું જો આ સૂત્ર ટેન સ્ક્વેર ટી સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર થાય. તો જો 1 ને આ બાજુ લઈ જાઓ એટલે ટી સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર માઇનસ આ 1 આ બાજુ એટલે 1 નો સ્ક્વેર 1 થાય. રેડી? તો સેક સ્ક્વેર માઇનસ 1 હોય તો લખી શકાય ટી સ્ક્વેર. એટલા માટે અહીંયા આપણે એ લીધું હતું તો કોટ એ ઇનવર્સ એમનો તો 1 અપોન સેક સ્ક્વેર માઇનસ 1 એટલે ટેન સ્ક્વેર થઈ ગયું. જો આ દાખલો તમે 2-3 વાર પ્રેક્ટિસ કરી છે તમને ખબર પડી જશે કયું શું અહીં એક્સ બરાબર સપોઝ કરવી 10 તમે ન લઈ શકો. જો 10 લીધું હોત તો ટેન સ્ક્વેર એ પ્લસ 1 હોત પ્લસ 1 તો ટેન સ્ક્વેર પ્લસ 1 બરાબર તમે સેક સ્ક્વેર લખી શકો. તો 1 અપોન સેક તો એ તો આપણે એનું વેસ્ટ તો કોસ થઈ જાય અને કોસ તો જરૂર નથી કોટ છે. જો કોસ હોત ને તો તમે એ લે તો ચાલે તો સોલ્વ થઈ જાય. એટલા માટે જો અહીં કોસ હોત ને તો આપણે એ સેક લાઈને 10 લેવું પડે. તો એ ધ્યાન રાખવાનું સૂત્ર આપણને બધા યાદ હોય તો આપણે ખબર પડે કયું સોલ્વ કરશું જેનાથી સોલ્વ થાય. તો સ્ક્વેર અને રૂટ કેન્સલ એટલે આપણી પાસે વધે કોટ ઇનવર્સ 1/10 થીટા 1/10 એટલે એનું વેસ્ટ થાય કોટ ઇક્વલ ટુ કોટ ઇનવર્સ અને અંદર થયું કોટ થીટા કોટ કેન્સલ થીટા બરાબર આપણી પાસે કિંમત હતી સેક ઇનવર્સ એક્સ. તો આપણો આન્સર ઉદાહરણ 6 સાઇન ઇનવર્સ સાઇન 3π/5 આ વિકલ્પ ટાઈપમાં પૂછીએ કે ઘણા બધા આપણને વિકલ્પ આપી દે 4 અને એમાંથી સિલેક્ટ કરવાનો પણ થાય પણ આને આપણે ડાયરેક્ટ કેન્સલ કરી શકશું નહીં. આપણને ઘણીવાર એમ થાય આ જે આપેલો છે આ બંને કેન્સલ 3π/5 ઓપ્શન આપ્યો હોય ટીક કરી નાખી તો ખોટો પડે. શું કામે? તો પહેલાં આપણે સાઇન ઇનવર્સને એના વિસ્તારમાં લાવવો પડશે. 3π/5 એનો વિસ્તાર નથી તો આપણે એને પહેલાં સોલ્વ કરશું. તો કઈ રીતે? તો સાઇન ઇનવર્સ એમ નામ રાખીએ સાઇન ઇનવર્સ અને એમના સાઇન અને ગોઠવાનું છે 3π/4 એટલે કેવી રીતે જો ચેક કરી પાઈ માઇનસ 2π/5 આમ ગોઠવી તો જુઓ તો 3π આન્સર આવે છે આપણી પાસે જુઓ તો 5 ને અહીંયા ગુણીએ એટલે 5π - 2π એટલે 5π માંથી 2π જાય એટલે 3π આવે તો કે હા અને છેદમાં 5 એમના તો આ રીતે આપણે એને ગોઠવી શકીએ પાઈ માઇનસ અથવા પાઈ પ્લસ અથવા 2π ચેક કરવાનું જો પાઈ પ્લસ કર્યું હોત 2π/5 તો 5 × 5 ને 2 7π થઈ જાય તો 7π તો ઉપર આપણે પાસે હતો નહીં એટલે આ ખોટું પડે. એટલા માટે આપણે પહેલાં એને ગોઠવવાના રીતે તો આ રીતે એને લખવાનું પહેલાં અને પછી એને એપ્લાય કરવાનું. તો સાઇન પાઈ માઇનસ એના માટે તમારે આ વિચારવાનું પાઈ માઇનસ એટલે પાછળ બીજા ચરણની અંદર સાઇન કેવું હોય તો સાઇન ઇનવર્સ એમનો વિધેય બદલાય છે નહીં કેમ કે આ બંને જગ્યાએ વિધેય બદલાય નહીં એટલે સાઇન એમનો અને આ 2π/5 પછી હવે વિસ્તારમાં આવી ગયો આ -π/2 અને π/2 ના વિસ્તારમાં આવી ગયો ક્લોઝ ઇન્ટરવલની અંદર 3π વધી ગયો હતો એટલા માટે કેન્સલ ડાયરેક્ટ ન કર્યા એટલે પહેલાં એના વિસ્તારમાં લાવવા માટે આ પ્રોસેસ લખવાની પછી બંનેને કેન્સલ કરવાનું એટલે 2π/5 આ આપણો આન્સર વિકલ્પમાં આપેલો હોય તો આ રીતે સોલ્વ કરવો પડે એને. ઓકે, થેન્ક યુ.